નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 500 વર્ષના સંઘર્ષ પછી આ શુભ અને દિવ્ય ઘડી આવી હતી, ત્યારે રામ અને શ્રી રામ એક જ છે। ગાયત્રી પરિજનોએ ઘરે સાથે પ્રત્યેક તમામ શાખાઓ, શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, ચરણપીઠોમાં પ્રાણ પ્રતિષ્ઠાના સમયે યજ્ઞ, અખંડ જપ કીર્તન, હનુમાન ચાલીસા, સુંદરકાંડના વિશેષ આયોજન સંપન્ન કર્યા હતા। અને તેના જ ભાગરૂપે સ્વામી ફાઉન્ડેશન અને ગાયત્રી પરિવાર સુભાનપુરા શાખા 10 નંબરના સંયુક્ત ઉપક્રમે શ્રીરામ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સંપન્ન કરવામાં આવ્યું, જેમાં સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી અને સામૂહિક આરતીનો લાભ પ્રાપ્ત કરી ધન્યતા, પરમ સૌભાગ્યશાળીની અનુભૂતિ કરી હતી। તો વિશેષમાં જણાવ્યું હતું કે આ એક આશ્ચર્ય અને દિવ્ય સુયોગ મહાકાલીની પ્રબળ ઈચ્છા 14 વર્ષના વનવાસ પછી રામચંદ્ર ભગવાન રાવણની સાથે યુદ્ધ કરી લંકા વિજય પછી અયોધ્યા પરત આવ્યા અને પછી 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા। તો આ શુભ ઘડી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી। એક મહિના પછી 22મી ફેબ્રુઆરીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા મુંબઈની અંદર અશ્વમેઘ યજ્ઞ સંપન્ન થશે। કેટલો સુંદર સંયોગ બેસી રહ્યો છે। આ પ્રાણ પ્રતિષ્ઠા ફક્ત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ નથી, શ્રેષ્ઠ માનવીય મૂલ્યોની પ્રાણ પ્રતિષ્ઠા છે, આદર્શોની પ્રતિષ્ઠા છે। આખું વિશ્વ રામમય બન્યું છે, ત્યારે યુવા શક્તિઓ આ આદર્શની સાથે રામ રાજ્યની સ્થાપનામાં જોડાયા છે। ગાયત્રી પરિવારનું પરમ પૂજ્ય ગુરુદેવનું એક પ્રજ્ઞા ગીત તેના શબ્દો છે, ચાલો करे स्वागत, आरती सजा लो, दीप जला लो, नया युग चला, आ रहा है लखन, राम जैसा भाई का प्यार होगा, भरत राम जैसा भाई का साथ होगा। આ સ્વપ્ન સાકાર થતું દેખાય છે અને તેમનું શુભ મંગલ પ્રારંભ મુંબઈના અશ્વમેઘ યજ્ઞથી પ્રારંભ થશે। આજે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા રામચંદ્ર ભગવાનને નિજ ગૃહની અંદર બિરાજમાન થયા ત્યારે સ્વામી ફાઉન્ડેશન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। એમાં વિશેષ રામચંદ્ર ભગવાન અને સીતા મૈયાની આહુતિઓ અર્પણ કરવામાં આવી, સાથે સાથે મહાઆરતી પણ સંપન્ન કરવામાં આવી। એક વિશેષ સંયોગ છે કે આજે 22મી જાન્યુઆરીએ આ મહાપ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ। એની સાથે સાથે ભગવાન રામચંદ્ર ભગવાને ત્રેતા યુગની અંદર લંકા વિજય પ્રાપ્ત કર્યા પછી જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે ત્રેતા યુગમાં 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા। આજે પણ આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આપણા પ્રધાન, તેમણે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરાવી અને આવતી 22મી ફેબ્રુઆરીએ મુંબઈની અંદર વિરાટ અશ્વમેઘ યજ્ઞ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંપન્ન થશે। હવે પછીનો જે સમય આવશે એ રામ યુગની શરૂઆત સમજી લે। એક આખા યુગની અંદર પરિવર્તન નિશ્ચિત રૂપથી આવશે, એમાં જરા પણ શંકાને સ્થાન નથી। એ જ વાત આજે આ સ્વામી ફાઉન્ડેશન અને ગાયત્રી પરિવાર દ્વારા આવેલ ભક્તજનો, પરિજનોને આ સમજાવવામાં આવી અને સૌ પરિજનોએ મહા ઉત્સાહથી આરતી સંપન્ન કરી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી। આજ રોજ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની મૂર્તિનું બિરાજમાન થયું, તે નિમિત્તે આજરોજ અમારા આંગણે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં વડીલો, બહેનો, દીકરીઓ બધા ઉપસ્થિત હતા અને અમે સૌએ ભેગા મળી અને ગાયત્રી યજ્ઞ કર્યો, આહુતિ આપી, સાથે સાથે મહાઆરતી બધા એક સાથે કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી। તે બદલ અમે ખરેખર જાણે એવું લાગ્યું કે અમે અયોધ્યા તો નથી જઈ શક્યા, પણ અહીંયા બેસીને અમે જાણે ત્યાં આરતી કરી હોય એવો અનુભવ થયો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ।